નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્લાન્ટ એનાટોમીના આ ત્રીજા નંબરના લેક્ચરમાં જેમાં આપણે સ્ક્લેરેન્કાઇમાનું સ્ટડી કરવાના છીએ એમાં હું વિશાલ મુલિયા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આ અગાઉના વિડીયોઝ જે છે એ વિડીયોમાં આપણે પેરેન્કાઇમા અને કોલેન્કાઇમાનું ઓલરેડી સ્ટડી કરી ચૂક્યા છીએ, જ્યારે અહીં આપણે પ્રિસાઇઝલી સ્ક્લેરેન્કાઇમાનું સ્ટડી કરવાના છીએ, જે આપણે બોટની સબ્જેક્ટના સેમેસ્ટર 4ના યુનિટ 1નો 1.1 પાર્ટ છે. સો વેલકમ ટુ વિજ્ઞાન વિથ વિશાલ મુલિયા, વેલકમ ટુ બાયોલોજી વિથ વિશાલ મુલિયા, વેલકમ. હવે આપણે ડિટેલમાં સ્ટડી કરીએ તો સ્ક્લેરેન્કાઇમા શબ્દ જે છે એ ગ્રીક શબ્દ સ્ક્લેરોઝ એટલે હાર્ડ અને એન્કાઇમા એટલે એની અંદર કંઈક ભરેલું હોય, એટલે જે પેશીની અંદર કંઈક ભરેલું હોય અને હાર્ડ હોય એવી પેશીને એટલે કે ટિશ્યુને સ્ક્લેરેન્કાઇમા કહેવાય છે. સામાન્ય રીતે આ થિક વોલ્ડ એટલે જાડી દિવાલવાળી હોય છે, લિગ્નિફાઈડ થયેલી હોય છે અને એનું મેઇન ફંક્શન જે છે એ સપોર્ટ આપવાનું છે. અને એ સપોર્ટ આપવાની સાથે સાથે અલગ અલગ પ્રકારની જે સ્ટ્રેઇન પડે, તકલીફ પડે વનસ્પતિને, ખેંચાણ ઉત્પન્ન થતું હોય એની સામે પણ એ બચાવે છે. ખાસ કરીને એ સ્ટ્રેચિંગ અને બેન્ડિંગ જ્યારે થતું હોય વનસ્પતિનું, ત્યારે બીજા બધા પ્લાન્ટ્સને ડેમેજ ન, બીજા બધા સેલ્સને ડેમેજ ન થાય, થિન વોલવાળા જે સેલ્સ છે, સોફ્ટ સેલ્સ છે, એને ડેમેજ ન થાય એ જોવાનું ધ્યાન રાખે છે. એ મેચ્યોરિટી એ નોન લિવિંગ થઈ જાય છે, કેમ કે એમાં પ્રોટોપ્લાસ્ટ હાજર રહેતો નથી અને એની સેલ વોલ જે છે, કોષ દિવાલ, એ યુનિફોર્મલી સ્ટ્રોંગલી થિક થઈ ગઈ હોય છે. આ જે સ્ક્લેરેન્કાઇમા છે, સ્ક્લેરેન્કાઇમાના મુખ્ય બે પ્રકાર છે, ફાઇબર્સ એટલે સ્ક્લેરેન્કાઇમા ફાઇબર અને સ્ક્લેરેન્કાઇમા સ્ક્લેરેડ્સ. વધારે ડિટેલમાં જોઈએ તો ફાઇબર્સ જે છે એ ત્રણ અલગ અલગ પ્રકારના બીજા હોય છે, એના બેટા પ્રકાર પણ છે, પણ મુખ્ય ત્રણ પ્રકાર સરફેસ ફાઇબર, ઝાઇલરી ફાઇબર્સ એટલે કે વુડમાં જે આવેલા હોય, ઝાઇલમની સાથે જોડાયેલા હોય તે, એક્સ્ટ્રા ઝાઇલરી ફાઇબર્સ જેને સામાન્ય રીતે બાસ્ટ ફાઇબર તરીકે કોમર્શિયલી ઉપયોગમાં લેવામાં આવે છે, અને વિવિધ પ્રકારના સ્ક્લેરેડ્સ જેમાં મેક્રોસ્ક્લેરેડ્સ, ઓસ્ટિયોસ્ક્લેરેડ્સ, એસ્ટ્રોસ્ક્લેરેડ્સ, બ્રેકાઇસ્ક્લેરેડ્સ, ટ્રેકિયોસ્ક્લેરેડ્સ આપણે ત્યાં સ્ટડીમાં લેવાના છે. ફાઇબર્સની આપણે શરૂઆત કરીએ. પહેલાં આપણે જનરલ ફાઇબરનું સ્ટડી કરીએ તો દે આર ઇલોંગેટેડ, લાંબા હોય છે, પોઇન્ટેડ એન્ડ ધરાવતા હોય છે, એટલે ઉપરનો અને નીચેનો છેડો જે છે એ પોઈન્ટ ધરાવતો હોય છે, વોલ લિગ્નિફાઈડ હોય છે, અને સમટાઈમ ઇટ ઇઝ હૅવિંગ સો થિકનિંગ ઓફ ધી લિગ્નિન that lumen will be reduced. અંદરનો લ્યુમેન જે ભાગ છે એટલે ખાલી ભાગ છે એ ઘટી જાય અથવા તો નહિવત રહી જાય છે, ઓબ્લિટરેટેડ એટલે કે નહિવત જેટલો રહી જાય છે. પિટ્સ જે છે એની વચ્ચે કનેક્શન જે હોય એ પિટ્સ બહુ સ્મોલ હોય, રાઉન્ડ અથવા તો સ્લિટ જેવું હોય છે, સામાન્ય રીતે ઓબ્લિક હોય છે, ઘણા બધા હોય છે, રેર કેસમાં ઓછા હોવાના ચાન્સીસ રહે છે. મિડલ લેમેલા જે છે એ કોન્સ્પિશિયસ હોય છે, ફાઇબરની અંદર બહુ સ્પષ્ટપણે આપણે મિડલ લેમેલા જોઈ શકીએ છીએ, અને મેચ્યોરેશન થાય ત્યારે પ્રોટોપ્લાસ્ટ ડિસએપિયર થઈ જાય છે. સેલ્સ સામાન્ય રીતે ડેડ થઈ જાય છે, ખાલી થઈ જાય છે, અને પ્રોટોપ્લાસ્ટ કદાચ બચી પણ ગયો હોય પણ જનરલી સેલ્સ ડેડ થઈ જાય છે એ હકીકત છે. આમ જોવા જાવ તો એ સામાન્ય રીતે જ્યારે આપણે સેક્શનમાં જોઈએ ત્યારે આપણને ખબર પડે કે એ કાં ઇન્ડિવિજ્યુઅલ પેચ તરીકે હોય અથવા તો કન્ટિન્યુઅસ બેન્ડ તરીકે ગોઠવાયેલા હોય છે. પેચ તરીકે હોય એ આપણે અહીંયા બહુ સ્પષ્ટપણે જોવું હોય તો આ ઝાઇલમ વેસલ્સની ઉપરના ભાગમાં જે સ્ક્લેરેન્કાઇમા ફાઇબર લોકેટ કરેલું છે એ સ્ક્લેરેન્કાઇમા ફાઇબરનું પેચ છે, અને આ જ પેચને હજી આપણે એકદમ મોટું કરીને જોઈએ એટલે આપણને ફાઇબર્સ લખેલો ભાગ જે દેખાય છે દેટ ઇઝ ધ સ્ક્લેરેન્કાઇમા ફાઇબર પેચ. અને આવા છૂટાછવાયા પેચ પ્લાન્ટ કિંગડમની અંદર પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. જેમાં પેચ સ્વરૂપે જોવા મળે છે એવી જ રીતે આપણને એક કન્ટિન્યુઅસ બેન્ડના સ્વરૂપમાં પણ જોવા મળે છે. એસ્પેરેગસના સ્ટેમની અંદર આપણે એ જોઈ શકીએ છીએ, ડાયન્થસના સ્ટેમમાં પણ જોઈ શકીએ છીએ. ઘણા બધા પ્લાન્ટ્સ એવા છે કે જેમાં આપણને આ કન્ટિન્યુઅસ પેચ છે એ જોવા મળે છે. એની એવરેજ લેન્થ, ફાઇબરની આપણે એવરેજ લેન્થની વાત કરીએ તો 1 to 3 મિલીમીટર જેટલું હોય છે એન્જિયોસ્પર્મ્સની અંદર. અપવાદ રૂપે એનાથી ઘણા બધા મોટા પણ હોય છે, અને વનસ્પતિની અલગ અલગ પેશીની સાથે જોડાયેલા હોય છે, કોર્ટેક્સમાં હોય, પેરીસાયકલમાં હોય, ઝાઇલમ સાથે સંકળાયેલા હોય, ઘણી વખત ફ્લોએમ સાથે પણ સંકળાયેલા હોય છે. કોમર્શિયલી બહુ ઉપયોગી છે, એટલે આપણે પહેલાં એનું કોમર્શિયલ ક્લાસિફિકેશન જોઈએ તો
પુષ્કળ ઇકોનોમિક વેલ્યુ, કેમ કે એ ટેક્સટાઇલ ફાઇબર તરીકે ઉપયોગમાં આવે છે, બ્રશ ફાઇબર તરીકે ઉપયોગમાં આવે છે અને ઓફકોર્સ પેપર ફાઇબર તરીકે ઉપયોગમાં આવે છે. એટલે એને બે રીતે વર્ગીકૃત કરવામાં આવે છે કે કેટલું ટફ છે અને ફિઝિકલી કેવું દેખાય છે. એટલે બેઝડ ઓન ધેર ફિઝિકલ એપિયરન્સ એન્ડ ટફનેસ એ હાર્ડ ફાઇબર અને સોફ્ટ ફાઇબર બેમાં વર્ગીકૃત થાય છે. શરૂઆત આપણે હાર્ડ ફાઇબર્સથી કરીએ તો હાર્ડ ફાઇબર્સ જે છે સામાન્ય રીતે આપણને મોનોકોટોલિડોન્સમાંથી મળી આવે છે અને એ હાર્ડ એટલા માટે છે કેમ કે એની દિવાલ લિગ્નિફાઈડ થયેલી છે, થિક વોલ્ડ છે, લિગ્નિફાઈડ છે અને એ હાર્ડ અને સ્ટીફ ફાઇબર છે, કડક હોય છે. અને આનું બેસ્ટ એક્ઝામ્પલ આપણે કોકોસ એટલે કે કોકોનટમાંથી મળી આવતી સિંદરી, કાથી, જે આપણે રસ્સી તરીકે ઉપયોગમાં લઈએ છીએ એ. ઉપરાંત આવું જ આપણને એગેવમાંથી પણ મળી આવે છે, જેનો આપણે રૂટીનમાં ઉપયોગ નથી કરતા. એગેવના ફાઇબર પણ મળે છે, ગુજરાતીમાં આપણે રામમાણ કહીએ છીએ. અને મુઝા પેરાડાઇઝિકા એટલે કે કેળા, બનાનાના ફાઇબર પણ આપણને આવી જ રીતે ઉપયોગી અને હાર્ડ ફાઇબર તરીકે મળી આવે છે. આ જેમ હાર્ડ ફાઇબર હોય છે એવી જ રીતે સોફ્ટ ફાઇબર પણ હોય છે અને આ સોફ્ટ ફાઇબર મુખ્યત્વે આપણને ડાયકોટ્સમાંથી મળી આવે છે, ડાયકોટોલિડોન્સમાંથી મળી આવે છે. એને આપણે સામાન્ય રીતે બાસ્ટ ફાઇબર અથવા તો ફ્લોએમ ફાઇબર તરીકે ઓળખીએ છીએ, કેમ કે ફ્લોએમની સાથે સંકળાયેલા હોય છે. એ સોફ્ટ હોય છે, નેરો હોય છે અને ખાસ ફ્લેક્સિબલ હોય છે. અને ઉપરાંતમાં એની ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે એ શાઇનિંગ ધરાવતા હોય છે, ચમકતા હોય છે. એટલે આપણે એને અલગ અલગ ફેશનેબલ બાબતોમાં યુઝમાં લઈ શકીએ છીએ. વન ઓફ ધ બેસ્ટ એક્ઝામ્પલ ઇઝ કોર્કોરસમાંથી જે આપણને મળી આવે છે, જ્યુટ. આ ઉપરાંતમાં બીજા ઘણા બધા છે જેની લંબાઈ વધારે હોય, 20 મિલીમીટરથી લઈ અને 550 મિલીમીટર એટલે કે લગભગ 55 સેન્ટીમીટરની લંબાઈ ધરાવતા બાસ્ટ ફાઇબર્સ, લોંગ ફાઇબર્સ હોય છે, જેનું બહુ મોટું લિસ્ટ છે. લિનેક્સ, ફ્લેક્સ એટલે કે લિનન, પછી કેનાબિસ સટાઇવા એટલે ભાંગમાંથી મળી આવે છે. જ્યુટ ઓફકોર્સ આપણે શણનો ઉપયોગ કરીએ છીએ, બહુ જાણીતું છે. મોમેરા નિવિયામાંથી આપણને મળી આવે છે, હિબિસ્કસ કેનાબિસમાંથી મળી આવે છે. આ બધા જે છે એમાંથી અમુકના આપણે ફોટોગ્રાફ જોઈએ, પણ આ બધા જે છે એ લાંબા હોય છે, થિક વોલ્ડ હોય છે, રિજિડ હોય છે અને બહુ સારામાં સારી રીતે એ આપણને કોમર્શિયલી ઉપયોગી થતા હોય છે. શરૂઆત આપણે લિનનથી કરીએ. લાઇનમ યુસ્ટિટેસિમમ આ જે છે એ લાંબુ નામ ધરાવતું પ્લાન્ટ આપણે ત્યાં કોમર્શિયલી અળસી તરીકે ઉપયોગી છે. ઇંગ્લિશમાં એને લિનન કહેવાય છે. લિનનનું કાપડ બહુ કોસ્ટલી હોય છે, કિંમતી હોવા ઉપરાંત એ પહેરવામાં પણ એકદમ ઉપયોગી થતું હોય છે. ઇંગ્લિશમાં એને ફ્લેક્સ કહેવાય છે. અને આ જ પ્લાન્ટના જે સીડ્સ છે જેને અળસી તરીકે આપણે મુખવાસમાં ઉપયોગમાં લેતા હોઈએ છીએ. અહીં ફોટોગ્રાફમાં તમે જોઈ શકો છો કે લિનનનું કાપડ કેવું સરસ ચમકતું હોય છે. આ ઉપરાંત આપણે ન મહિનામાં આવી બાબત પણ ભાંગ જે છે, કેનાબિસ સટાઇવા, એ ભાંગ જે નશાકારક વસ્તુ છે એના ફાઇબર પણ આપણને કોમર્શિયલી ઉપયોગી હોય છે. કોર્કોરસ કેપ્સ્યુલારિસ એટલે કે શણ, જ્યુટ તરીકે આપણે જેને ઓળખીએ છીએ, એ જ્યુટની ગની બેગ ગુણી બનતી હોય છે અને શણ આપણે ત્યાં રૂટીનમાં વપરાતી વસ્તુ છે. ઉપરાંતમાં મોમેરિયા નિવિયા જે છે એના ફાઇબર્સ પણ આપણને ઉપયોગી થાય છે. હિબિસ્કસ કેનાબિન્સ જે છે એના પણ આપણને ઉપયોગમાં લેવાતા હોય છે. એગેવ, રામમાણ છે, રામમાણના જેને સિસાલ હેમ્પ કહેવાય છે એના ફાઇબર્સ પણ આપણને ઉપયોગી થતા હોય છે. અને સેન્સીવેરા જે આપણે ત્યાં કોમર્શિયલી ગાર્ડન પ્લાન્ટ તરીકે ઉપયોગમાં લેવાતું હોય છે, પણ આ ગાર્ડન પ્લાન્ટ જે છે બગીચામાં જે વવાતું હોય છે એ સેન્સીવેરાના ફાઇબર્સ પણ ઉપયોગી હોય છે. યુકાના ફાઇબર્સ એકદમ લાંબા થતા હોય છે અને એ પણ ઉપયોગી હોય છે, કોમર્શિયલી વપરાય છે. મુઝા ટેક્સટાઇલિસ એટલે એક જાતના બનાના ફાઇબર્સ, અને આ બનાના ફાઇબર્સની બનેલી સાડી એક જમાનામાં માત્ર રાણીઓ માટે વપરાતી હતી. હવે બનાના ફાઇબર્સની સાડી સામાન્ય રીતે આપણે ત્યાં રાજસ્થાનમાં મળી આવતી હોય છે અને એ એકદમ ઉપયોગી અને કિંમતી વસ્તુમાંથી ગણાય છે. કોટન જે છે એ કોટન સ્ક્લેરેન્કાઇમા ફાઇબર નથી, એ આઉટગ્રોથ છે. એટલે એને અહીં આપણે સ્ક્લેરેન્કાઇમા ફાઇબર તરીકે નહીં ઉપયોગમાં લઈએ. ફાઇબરની વાત થતી હોય ત્યારે કોટન આપણને યાદ આવે, પણ એ અહીં ઇન્ક્લુડ થતું નથી.
હવે આપણે સાયન્સ ઉપર પાછા આવી જઈએ કોમર્સમાંથી, કે ઓરિજિનના હિસાબે આપણે ગણતરી કરીએ તો એ મેરિસ્ટેમેટિક ટિશ્યુમાંથી બનતા હોય અથવા કેમ્બિયમ કે પ્રોકેમ્બિયમમાંથી બનતા હોય, એ પ્રમાણે પણ આપણે વર્ગીકૃત કરી શકીએ છીએ. અને એના મુખ્ય 2 પ્રકાર આપણે જે સ્ટડીમાં લઈએ છીએ આપણા અભ્યાસ પ્રમાણે, એ છે ઝાઇલરરી ફાઇબર્સ એન્ડ એક્સ્ટ્રા ઝાઇલરરી ફાઇબર્સ. અહીં આપણે ઝાઇલરરી ફાઇબર્સ જે ઝાઇલમની સાથે સંકળાયેલા હોય, અને એક્સ્ટ્રા ઝાઇલરરી ફાઇબર્સ છે એ જલવાહિનીથી દૂર, જલવાહિની સિવાયના વિસ્તારમાં એક્સ્ટ્રા ઝાઇલરરી ફાઇબર્સ તરીકે જાણીતા હોય છે. પોઝિશન વાઇઝ એને આપણે હવે સરફેસ ઉપર હોય તો સરફેસ ફાઇબર, ઝાઇલરરી ફાઇબર્સ જે છે એ ઝાઇલમ સાથે સંકળાયેલા હોય, અને એક્સ્ટ્રા ઝાઇલરરી ફાઇબર્સ જે હમણાં આપણે જોયું એમ કે ઝાઇલમ સિવાયના ભાગમાં જોડાયેલા હોય, એ રીતે આપણે વર્ગીકૃત કરીએ છીએ. સરફેસ ફાઇબર છે એ સરફેસ ફાઇબર સામાન્ય રીતે ફ્રૂટ વોલ સાથે સંકળાયેલા હોય અથવા સીડ વોલ સાથે સંકળાયેલા હોય, અને બહુ સારામાં સારી રીતે આપણે જે નાળિયેરનો છોતરા કાઢી નાખીએ છીએ, એ જે છોતરા કોકોનટની ઉપરના જે છે, દેટ ઇઝ નથિંગ બટ ઇટ ઇઝ સરફેસ ફાઇબર, કેમ કે એ ફ્રૂટની સરફેસ ઉપર આવેલા છે. આવા જ ફ્રૂટની સરફેસ ઉપરના સરફેસ ફાઇબર જે બીજા છે એ આપણને બદામમાં જોવા મળે છે, ટર્મિનેલિયા કટપ્પામાં. ઝાઇલમ ફાઇબર્સ અથવા ઝાઇલરરી ફાઇબર્સની વાત કરીએ તો એ મેરિસ્ટેમમાંથી ઝાઇલમની સાથે સાથે ગ્રો થાય છે, એટલે કે કેમ્બિયમ અથવા પ્રોકેમ્બિયમમાંથી એ ગ્રો થાય છે. અને આ જે ઝાઇલરરી ફાઇબર્સ છે જે ઝાઇલમ સાથે સંકળાયેલા છે, એના સ્વરૂપના આધારેના અલગ અલગ 4 પ્રકાર પડે છે: લિબ્રીફોર્મ ફાઇબર્સ, ફાઇબર ટ્રેકેટ્સ, સેપ્ટેટ ફાઇબર્સ અને મ્યુસિલેજ ફાઇબર. એક પછી એક આપણે જોતા જઈએ તો આ લિબ્રીફોર્મ ફાઇબર્સ જે છે, ઇંગ્લિશમાં એ શબ્દ જે છે એ લેટિનમાંથી આવ્યો છે. લિબ્રલ એટલે ઇનર બાર્ક, એટલે અંદરના ભાગમાં, બાર્કની અંદરના ભાગમાં ગોઠવાયેલા હોય. આ ફાઇબર્સ જે છે એ લાંબા હોય છે, થિક વોલ ધરાવતા હોય છે, એની અંદર સિમ્પલ પીટ હોય છે. ટ્રેકિડ્સમાં પીટ જે છે એ જરાક કોમ્પ્લિકેટેડ હોય, કોમ્પ્લેક્સ હોય, જ્યારે અહીંયા સિમ્પલ પીટ હોય છે. અને આની જે પીટ કેનાલ છે એ લાંબી હોય છે ઇન કમ્પેરિઝન ટુ ટ્રેકેટ્સ અથવા ટ્રેકેટ ફાઇબર. સામાન્ય રીતે એનું ઇનર એપર્ચર જે છે એ સ્લિટ લાઇક હોય છે, આમ ત્રાંસુ હોય છે, અને એનું કારણ છે કે એની વોલની થિકનિંગ થઈ હોય છે, અને યુઝ્યુઅલી એ રાઇટ એંગલથી એપર્ચરની સાથે થિકનિંગ ધરાવતા હોય છે. લિબ્રીફોર્મ ફાઇબર્સ પછી આપણે આગળ જોઈએ તો ફાઇબર ટ્રેકિડ્સ. આ ફાઇબર ટ્રેકિડ્સ છે એ શોર્ટર, નાના હોય છે અને બોર્ડર પીટ ધરાવતા હોય છે. બોર્ડર જે છે એ બોર્ડર બહુ ઘટી ગયેલી આપણને જોવા મળે વેસલ્સની કમ્પેરિઝન કરીએ તો. અહીં આપણે કમ્પેરિઝન બતાવેલી છે કે વેસલ્સ કરતાં એ કમ્પેરેટિવલી નાની પીટ ધરાવતા હોય છે. અને આ થવાનું કારણ એ છે કે એના કારણે એ થિકનિંગના કારણે એ સ્મોલર સાઇઝમાં નાના હોય છે. એટલે આ જે ફાઇબર ટ્રેકિડ્સ છે એ લિબ્રીફોર્મ ફાઇબર્સ કરતાં મોટા હોય, અને કમ્પેરિઝન કરીએ તો ટ્રેકિડ્સ કરતાં એ નાના જોવા મળે છે. ત્રીજા નંબરમાં આપણે આવે છે સેપ્ટેટ ફાઇબર્સ. સેપ્ટેટ વર્ડ ઇટસેલ્ફ એવું સૂચવે છે કે વચ્ચે સેપ્ટા એટલે કે ભાગ પડેલા હોય છે, અને આ પામેસી ફેમિલી અને બાંબુની અંદર ખાસ જોવા મળે છે. ઉપરાંતમાં આપણને વાઇટીસમાં પણ જોવા મળે. અહીં ફોટોગ્રાફમાં જે દેખાડેલું છે કે વાઇટીસની અંદર વચ્ચે બ્લુ કલરની જે લાઇનિંગ દેખાડેલી છે એ સેપ્ટા છે. એટલે સેપ્ટેટ ફાઇબર વાઇટેસ વિનિફેરા દ્રાક્ષમાં જોવા મળે છે. જિન્જીબર એટલે કે આદુના સેક્શનની અંદર પણ આપણને એ જોવા મળે છે. સેપ્ટેટ અને ટ્રાન્સવર્સ હોય છે. ઘણી વખત આ જે ફાઇબર્સ છે એની સાથે સ્ટાર્ચ, ઓઇલ અથવા કેલ્શિયમ ઓક્ઝેલેટના ક્રિસ્ટલ્સ જોડાયેલા હોય છે, અને આ સેપ્ટેટ ફાઇબર જે છે એ બાંબુની ખાસિયત ગણાય છે, બાંબુના ફાઇબર્સની એ ઓળખ છે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો મ્યુસિલેજ ફાઇબર જે છે એ મ્યુસિલેજ ફાઇબર જિલેટિનિયસ લેયર ધરાવતા હોય છે, અને એ જિલેટિનિયસ લેયર એની સેલ્યુલોઝિક વોલની સાથે સાથે જોડાયેલું હોય છે. ત્યાં લિગ્નિનનું થિકનિંગ હોતું નથી, કેમ કે લિગ્નિનની જગ્યાએ અહીં મ્યુસિલેજ જોડાયેલું હોય છે, એટલે સેકન્ડરી વોલ તરીકે લિગ્નિનની જગ્યાએ મ્યુસિલેજની હાજરી જોવા મળે છે. અને આ સેલ્યુલોઝ અને મ્યુસિલેજની હાજરીના કારણે શાઇનિંગ આપે છે, ચમકે છે. સેક્શન લઈએ, સેક્શનમાં પણ આપણને એકદમ શાઇનિંગ જોવા મળે. અને બિકોઝ કે જિલેટિનની હાજરી છે એ પુષ્કળ પ્રમાણમાં પાણી એબ્સોર્બ કરી શકે છે અને સાચવી શકે છે. ઇટ ઇઝ હોલ્ડિંગ હ્યુજ અમાઉન્ટ ઓફ વોટર. અને આ જે સાચવી રાખવાની, પાણી સાચવી રાખવાની જે એની પેલી છે, એના કારણે જ
એ ટેન્શન વુડ એટલે જે વુડની ઉપર દબાણ આવતું હોય ત્યાં એ અમુક પ્લાન્ટ્સમાં જોવા મળે છે. સામાન્ય રીતે આ મ્યુસિલેજ ફાઇબર છે એ લીફ સાથે સંકળાયેલા હોય, સીડ સાથે સંકળાયેલા હોય, ફ્રૂટ સાથે પણ સંકળાયેલા હોય અને પાણીને શોષી લે પુષ્કળ પ્રમાણમાં અને ફૂલે એટલે કે એ હાઇગ્રોસ્કોપિક પણ છે. એટલે મ્યુસિલેજ ફાઇબર જે છે એ ઘણા બધા ઇકોનોમિકલી પણ ઉપયોગી રહેતા હોય છે. આ જેટલા આપણે જોયા એ બધા ઝાઇલમ ફાઇબર હતા અથવા તો ઝાઇલરરી ફાઇબર હતા. નેક્સ્ટ આપણે જે વાત કરીએ છીએ એ એક્સ્ટ્રા ઝાઇલરરી ફાઇબર્સની વાત કરીએ છીએ. આ જે એક્સ્ટ્રા ઝાઇલરરી ફાઇબર્સ છે એ ઝાઇલમ સિવાયના ભાગમાં ગોઠવાયેલા હોય છે, એટલે એને આપણે ફ્લોએમ ફાઇબર, પેરીવાસ્ક્યુલર ફાઇબર અથવા તો કોર્ટિકલ ફાઇબર તરીકે ઓળખતા હોઈએ છીએ. શરૂઆત કરીએ તો ફ્લોએમ ફાઇબર જે છે અથવા તો બાસ્ટ ફાઇબર જે છે, જેના આપણે ઉદાહરણ ઓલરેડી જોઈ ગયા છીએ, એ ખૂબ જ આર્થિક રીતે ઉપયોગી છે. એને પ્રોટોફ્લોએમ ફાઇબર પણ કહેવાય છે, પ્રાઇમરી ફ્લોએમ ફાઇબર પણ કહેવાય છે અને ફ્લોએમની સાથે સાથે ગ્રો થતા હોય છે અને સામાન્ય રીતે એ મિકેનિકલ સપોર્ટનું કામ કરતા હોય છે. એનું પ્રાઇમરી ફંક્શન છે એ વોટર કન્ડક્શનનું હોય છે, પણ એ સીઝ થઈ જાય છે અને આગળ જતાં એ મિકેનિકલ સપોર્ટ કરતા હોય છે. અને સામાન્ય રીતે પ્રાઇમરી અથવા સેકન્ડરી ફ્લોએમ સાથે સંકળાયેલા હોય એકોર્ડિંગલી એને પ્રાઇમરી ફ્લોએમ ફાઇબર અથવા તો સેકન્ડરી ફ્લોએમ ફાઇબર કહીએ છીએ, જેનું કોમર્શિયલી પુષ્કળ ઉપયોગ છે, જેનું આપણે ઓલરેડી એક વખત જોઈ ગયા છીએ. છતાં અમુક બીજા ઇન્ટરેસ્ટિંગ વન જેમ કે ટીલિયા બાસવુડ છે એનું ફ્લોએમ ફાઇબર પ્રિસાઇઝલી છે. ટ્યુલિપ ટ્રીમાંથી પણ આપણને આવા બાસ્ટ ફાઇબર મળી આવે છે, ફ્લોએમ ફાઇબર. વ્હાઇટીસમાંથી મળી આવે છે, બ્લેક લોકસ્ટમાંથી મળી આવે છે. ફ્લેક્સ ફાઇબરની ઓલરેડી આપણે ડિસ્કશન થઈ ગઈ છે, હેમ્પ ફાઇબરની ડિસ્કશન થઈ ગઈ છે, જ્યુટ ફાઇબરની, પછી ભોમેરિયામાંથી મળતા ટેક્સટાઇલ ફાઇબરની પણ ચર્ચા થઈ ગઈ છે. આ બધા એકદમ પ્રિસાઇઝલી ફ્લોએમ ફાઇબર કહેવાય છે. પછી ઘણા બધા પેરીસાયક્લિક ફાઇબર છે, જેને પેરીવાસ્ક્યુલર ફાઇબર પણ કહેવાય છે અથવા પેરીસાયક્લિક ફાઇબર પણ કહેવાય છે અને એ પેરીફેરીમાં ગોઠવાયેલા હોય છે વાસ્ક્યુલર બંડલને ફરતે, અને વાસ્ક્યુલર બંડલને ફરતે ગોઠવાયેલા હોય એટલે આપણે એને પેરીસાયક્લિક અથવા પેરીવાસ્ક્યુલર કહીએ છીએ, જે મોનોકોટની અંદર બંડલ શીથમાં જોવા મળે છે. અને મોનોકોટનું બંડલ શીથ જે છે એ બંડલ શીથની અંદર આપણને જોવા મળે. ડાયકોટની અંદર એ આપણને કેપ તરીકે જોવા મળતા હોય છે. સામાન્ય રીતે એ ફ્લોએમની ખૂબ જ નજીકના ભાગમાં ગોઠવાયેલા હોય છે. કોર્ટિકલ ફાઇબર્સ જે છે એ ત્રીજા નંબરના એક્સ્ટ્રા ઝાઇલરી ફાઇબર્સ છે, જે સ્ટેમમાં જોવા મળે છે અને કોર્ટેક્સમાં ઓરિજિન થતા હોય છે, એટલે કોર્ટિકલ ભાગમાં જોવા મળે છે, એટલે કોર્ટિકલ ફાઇબર્સ કહેવાય છે. સ્લાઇટલી એ કાં તો સિંગલ હોય છે કાં તો ગ્રુપમાં હોય છે. અહીં જે બ્લુ ડોટ્સ દેખાય છે એ સિંગલ ફાઇબર આપણને દેખાઈ આવે છે અને ગ્રુપમાં આ આપણને આખી સળંગ લાઇનમાં જોઈ શકાય છે. બાર્લી જેવા મોનોકોટ્સની અંદર બાર્લી એટલે જવ અને બાર્લી અથવા તો બાર્લી જેવા જે બીજા મોનોકોટ્સ છે, ખાસ કરીને સાવેણાની સળી પણ આપણને સાવેણી જે હોય એની સળીનો જે બહારનો ભાગ કડક લાગતો હોય છે, એમાં પણ કોર્ટિકલ ફાઇબર આવેલા હોય છે. મોનોકોટ્સની અંદર ઘણા બધામાં આ પેરીફેરીમાં એટલે કે કોર્ટિકલ રિજનમાં જોવા મળે છે. હવે આપણે ફાઇબરના ફંક્શનની વાત, આમ તો કોમર્શિયલ યુઝફુલનેસની તો આપણે વાત જોઈ લીધી છે, પણ ઉપરાંતમાં સામાન્ય રીતે ફાઇબર્સ જે બધા છે એ મિકેનિકલ સપોર્ટ આપે છે પ્લાન્ટને, અને સરફેસ ફાઇબર હોય છે, સરફેસ ફાઇબર સીડ ડિસ્પર્ઝલ અથવા તો ફ્રૂટ ડિસ્પર્ઝલમાં મદદરૂપ થાય છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સીડ ડિસ્પર્ઝલ અને ફ્રૂટ ડિસ્પર્ઝલમાં એ કેવી રીતે મદદ થતા હોય છે, જેને આપણે સામાન્ય રીતે ડોસી ઉડે છે એવું કહીએ છીએ. ખરેખર તો સરફેસ ફાઇબરના કારણે ઉડતા સીડ્સ અથવા તો ફ્રૂટ્સ હોય છે. અહીં સુધીની જે કંઈ ચર્ચા થઈ એ બધી સ્ક્લેરેન્કાઇમા ફાઇબરની થઈ હતી, અને નેક્સ્ટ સ્ક્લેરેન્કાઇમાની અંદર ઇન્ક્લુડ થઈ છે સ્ક્લેરેડ્સ. આ સ્ક્લેરિડ્સ જે છે એ કોષ છે, એ સ્ક્લેરેન્કાઇમેટસ કોષ છે, નાનો હોય છે. એને આપણે સ્ટોન સેલ્સ તરીકે પણ ઓળખીએ છીએ, કેમ કે આપણે જ્યારે એને યુઝમાં લઈએ ત્યારે આપણને એકદમ કડક લાગે છે. ઇટ ઇઝ હેવિંગ વેરી થિક વોલ, એની કોષ દિવાલ એકદમ થિક હોય છે, જાડી હોય છે, એટલે જ એનો અંદરનો જે ભાગ છે લ્યુમેન એકદમ નાનકડો થઈ જાય છે. અને અલગ અલગ પ્લાન્ટની અંદર એ અલગ અલગ શેપ, અલગ અલગ સાઇઝના હોય છે. ઉપરાંતમાં એની જે સેલ વોલનું થિકનિંગ છે એ પણ અનઇવન હોય છે, અલગ અલગ પ્રકારનું હોય છે. પીટ્સ ધરાવે છે અને પીટ્સ પણ અલગ અલગ પ્રકારની ધરાવે છે. ખૂબ જ જોવા મળે છે પ્લાન્ટ્સની અંદર, પુષ્કળ પ્રમાણમાં હોય છે. ફ્રૂટ વોલની અંદર હોય છે. હાર્ડ પાર્ટ આપણને જે બધા જોવા મળે છે એમાં
ઇઝીલી આપણે આ સ્ક્લેરિડ્સની પ્રેઝન્સ જોઈ શકીએ છીએ. અને બેસ્ટ જે એક્ઝામ્પલ લેવું હોય તો એ અખરોટના ફળની દિવાલ અથવા તો કોકોનટની જે કાચલી છે, નાળિયેરની કાચલી, એ એનું બેસ્ટ એક્ઝામ્પલ કહી શકાય. વાઇલ્ડલી ડિસ્ટ્રીબ્યુટેડ આપણે સેક્શન લઈએ એમાં બહુ સારી રીતે જોઈ શકીએ છીએ. સામાન્ય રીતે બહુ લાંબા નથી હોતા, પોળા હોય છે, લાંબા નથી હોતા, પણ અપવાદ રૂપે અમુક લાંબા પણ જોવા મળે છે, કાં તો એ એકલા થાય અથવા તો ગ્રુપમાં જોવા મળે છે. સામાન્ય રીતે આઇસોડાયામેટ્રિક એટલે કે સમાન વ્યાસ ધરાવતા હોય છે. પિથ રિજિયન, કોર્ટેક્સ રિજિયન વગેરેમાં જોવા મળે છે. ગ્રુપમાં હોય એવું ડાયકોટની અંદર જોવા મળે છે. અને અલગ અલગ પાર્ટ એટલે કે લીફ, ફ્રૂટ વોલ, ફ્રૂટ એન્ડોસ્પર્મ અને સીડ કોટ વગેરેમાં જોવા મળે છે. બધાને બિલકુલ યાદ હશે કે જામફળના સીડ્સ આપણે જ્યારે ચાવીએ છીએ ત્યારે એકદમ કડક હોય છે, અને આ કડક હોવાનું કારણ સ્ક્લેરિડ્સ હોય છે, એટલે કે સ્ટોન સેલ્સ હોય છે. એવી જ રીતે કોકસ ન્યુસિફેરાના એન્ડોકાર્પમાં એટલે કે કાચલીમાં આપણને જોવા મળે છે. ડ્રેસીના ફ્રેગ્રન્સ છે એના કોર્ટેક્સની અંદર જોવા મળે. પાયરસ કોમ્યુનિસ એટલે પિયર્સ, આપણે જેને નાસપતિ કહીએ છીએ, નાસપતિને આપણે જ્યારે ચાવીએ ત્યારે આપણને એમાં એક સ્ટોન સેલ્સ આવેલા હોય એવું આપણને સેજ કડક લાગે છે. દેટ ઇઝ બિકોઝ ઓફ ધી સ્ક્લેરિડ્સ પ્રેઝન્ટ ઇન ઇટ. અને આ સ્ક્લેરિડ્સ જે છે એ સામાન્ય રીતે લિગ્નિફાઈડ હોય છે, થિક વોલ ધરાવતા હોય છે, અને એની પીટ્સ જે છે એ સિમ્પલ હોય છે, રેરલી બોર્ડર્ડ પીટ જોવા મળે છે. એના સાઇઝ, શેપ અને પોઝિશનના આધારે એના અલગ અલગ પ્રકાર પડે છે. બ્રેકિસ્ક્લેરિડ્સ, મેક્રોસ્ક્લેરિડ્સ, ઓસ્ટિયોસ્ક્લેરિડ્સ, એસ્ટ્રોસ્ક્લેરિડ્સ અને ટ્રેકિયોસ્ક્લેરિડ્સ. આ જે અલગ અલગ પ્રકાર છે અહીં ફોટોગ્રાફમાં રિયલમાં જોઈ શકાય છે કે એ અલગ અલગ કેવા હશે. આપણે એની ડિટેલ જોઈશું જ. અને તમે જ્યારે સામાન્ય રીતે ડ્રોઈંગ કરો છો ત્યારે તમે આવી રીતનું ડ્રોઈંગ કરતા હો છો. અને આપણે બુક્સની અંદર જે ડ્રોઈંગ થયેલું જોવા મળે એ આ પ્રમાણેનું હોય છે. એનીવે, આપણે એકની ડિટેલમાં જોતા જઈએ. શરૂઆત આપણે બ્રેકિસ્ક્લેરિડ્સથી કહીએ છીએ. બ્રેકિસ્ક્લેરિડ્સ છે એ પેરેન્કાઇમા શેપના હોય છે. સેલ્સ જે છે એ સામાન્ય રીતે આઇસોડાયામેટ્રિક અને પોલિગોનલ ઇન ક્રોસ સેક્શન, આપણે સેક્શનમાં એ પોલિગોનલ દેખાય છે. ફ્લેશી ઇડિબલ પાર્ટમાં જોવા મળે છે, એટલે ઝિઝિપસ જે છે બોર, એ બોરનો જે ઠળિયો છે એ ઠળિયામાં એ હાજર હોય છે. પછી ગવાવા ના સીડ્સ એટલે કે જામફળના સીડ્સમાં અથવા સેપોટા, ચીકુની અંદર જે ગર છે, આપણે ચીકુને જ્યારે ખાઈએ છીએ ત્યારે આપણને એમાં જે ન ચાવી શકાય એવો ભાગ જેટલો લાગે છે, એકદમ એક સિંગલ કોષ હોય છે, એટલે એ આપણને અલગ જ સ્ક્લેરિડ્સની પ્રેઝન્સની હાજરી આપતા હોય છે. નેક્સ્ટ પ્રકાર છે એ મેક્રોસ્ક્લેરિડ્સ છે. આ મેક્રોસ્ક્લેરિડ્સ છે એ ઇલોંગેટેડ, લાંબા હોય છે, કોલ્યુમનાર, કોલમ જેવા હોય છે, અને એ સામાન્ય રીતે એકદમ નેરો લ્યુમેન ધરાવે છે, અંદરથી એ નાના હોય છે. આ મેક્રોસ્ક્લેરિડ્સ જે છે એ એપિડર્મલ સેલની સાથે સીડ કોટમાં જોવા મળે છે, અને એટલે જ સુકાઈ ગયેલું જે સીડ્સ છે, વટાણાનું હોય કે વાલનું હોય, એ આપણે તરત ખાઈ નથી શકતા, કડક લાગે છે. દેટ ઇઝ બિકોઝ ઓફ ધી મેક્રોસ્ક્લેરિડ્સ પ્રેઝન્ટ ઇન ઇટ. વટાણા, વાલ વગેરેના સીડ કોટની અંદર એ જોવા મળે છે. ઓસ્ટિયોસ્ક્લેરિડ્સ નામ પોતે જ સૂચવે છે, ઓસ્ટિયો એટલે અસ્થિ જેવા દેખાય છે, બોન શેપના હોય છે, ઇલોંગેટેડ હોય છે, અને એનો બહારનો ભાગ છે એ બલ્જ આઉટ થઈ ગયો હોય એવું આપણને દેખાય, એટલે કે હાડકા જેવો આકાર દેખાતો હોય છે. આ બલ્જડ જે લાઈન છે એ બહારના ભાગમાં હોય, અને વચ્ચેના ભાગમાં સિંગલ જાડો થયેલો ભાગ હોય, અને બલ્જ આઉટ થયેલો ભાગ છે એ ક્યારેક શાખિત હોય, ક્યારેક અશાખિત હોય છે. સામાન્ય રીતે એ મેક્રોસ્ક્લેરિડ્સની સાથે સંકળાયેલા હોય છે, અને મેક્રોસ્ક્લેરિડ્સની બિલકુલ નીચે પાઇસમ સટાઇવમ એટલે કે વટાણામાં જોવા મળે છે. એસ્ટ્રોસ્ક્લેરિડ્સ જે છે એ નામ પ્રમાણે જ સ્ટાર શેપ છે, કેમ કે એસ્ટ્રો એટલે સ્ટાર, સ્ટાર સાથે સંકળાયેલા હોય છે. ઘણા બધા લોબ્સ આવેલા હોય છે, એના આર્મ્સ એવી રીતે રેડિએટ થયેલા હોય કે આપણને સ્ટાર શેપ દેખાય. સેન્ટરની અંદર એક સેન્ટ્રલ બોડી હોય, અને આ અલગ અલગ શેપ, અલગ અલગ સાઇઝ, અલગ અલગ પોઝિશનમાં આવેલા હોય છે. ખાસ કરીને આપણને નિમ્ફિયા એટલે કે કમળમાં જોવા મળે છે. કમળના પિટ્યોલનું આપણે જ્યારે સેક્શન લઈએ ત્યારે એમાં આપણને આ એસ્ટ્રોસ્ક્લેરિડ્સ છે એ બહુ સ્પષ્ટ જોવા મળે. ટ્રેકિયોસ્ક્લેરિડ્સ જે છે, ટ્રેકિયો એટલે કે હેર્સ, ટ્રાઇકમ એટલે હેર,
એટલે હેર જોવા જે મળે, અને આ હેર્સ લાઇક જે છે એ ઘણી વખત બ્રાન્ચડ હોય છે, સામાન્ય રીતે અનબ્રાન્ચડ અથવા બ્રાન્ચ બંને પ્રકારના હોય, અને એ આપણને મુઝા પેરેડાઇઝિકા એટલે કે બનાનાના લીફમાં જોવા મળે, જે અહીં તમને દેખાડેલા છે, અથવા તો ઓલિયા કરીને જે પ્લાન્ટ છે એના સેક્શનની અંદર જોવા મળે છે. તો આ થઈ સ્ક્લેરિડ્સની વાત. હવે આપણે પ્રીવિયસ જે સ્ટડી કરી ગયા છીએ કોલેનકાઇમા અને સ્ક્લેરેન્કાઇમા, એમાં ઘણી બધી સામ્યતાઓ છે, ઘણા બધા ડિફરન્સ છે, એને પણ એક વખત નજર કરી લઈએ. તો કોલેનકાઇમા છે એ લિવિંગ સેલ્સનું બનેલું હોય છે, સ્ક્લેરેન્કાઇમા ડેડ સેલ્સનું બનેલું હોય. કોલેનકાઇમામાં પ્રોટોપ્લાઝમ હાજર હોય, સ્ક્લેરેન્કાઇમામાં પ્રોટોપ્લાઝમ નહીવત હોય અથવા તો મૃત્યુ પામ્યું હોય, એટલે સેલ્સ ખાલી હોય સ્ક્લેરેન્કાઇમામાં. કોલેનકાઇમાની દિવાલ જે છે એ સેલ્યુલોઝિક હોય છે, જ્યારે સ્ક્લેરેન્કાઇમાની દિવાલ જે છે એ લિગ્નિફાઈડ થઈ ગઈ હોય છે. કોલેનકાઇમામાં થિકનિંગ છે એ અનઇવન હોય છે, એટલે એના અલગ અલગ પ્રકાર પણ હોય છે, જ્યારે સ્ક્લેરેન્કાઇમાનું થિકનિંગ છે એ ઇવન સરખું હોય છે, યુનિફોર્મ હોય છે. કોલેનકાઇમાનું લ્યુમેન જાડું હોય, મોટું હોય છે, વાઇડ હોય છે, પોળું હોય છે, કેમ કે અંદર લિવિંગ કન્ટેન્ટ હોય, જ્યારે સ્ક્લેરેન્કાઇમા છે એ ખાલી મિકેનિકલ સપોર્ટનું કામ કરે છે, એટલે એનું લ્યુમેન એકદમ નાનું થઈ ગયું હોય છે, ડેડ સેલ્સ હોય છે એ. કોલેનકાઇમાના પિટ્સ છે એ સિમ્પલ અને સ્ટ્રેઇટ હોય છે, જ્યારે સ્ક્લેરેન્કાઇમાના છે એ સિમ્પલ હોઈ શકે, ઓબ્લિક હોઈ શકે, બ્રાન્ચડ હોઈ શકે, ઘણા બધા પ્રકારના હોય છે, કેમ કે એમાં થિકનિંગ અલગ અલગ પ્રકારનું થઈ ગયું હોય છે. કોલેનકાઇમાનું કામ મિકેનિકલ સપોર્ટ અને ફ્લેક્સિબિલિટીનું છે, જ્યારે સ્ક્લેરેન્કાઇમા છે એ મિકેનિકલ સપોર્ટ આપે છે, સ્ટ્રેન્થ આપે છે, પણ રિજિડ રહે છે, એ ફ્લેક્સિબિલિટી આપતું નથી. એટલે બેયના અલગ અલગ ફંક્શન્સ છે. કોલેનકાઇમા છે એ પ્લાન્ટ બોડીને સ્મૂધ અને ફ્લેક્સિબલ રાખે છે, જ્યારે સ્ક્લેરેન્કાઇમા છે એ એને હાર્ડ અને સ્ટીફ રાખે છે. ક્યારેક ક્યારેક કોલેનકાઇમાની અંદર ક્લોરોપ્લાસ્ટની હાજરી હોય તો એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી લે છે, જ્યારે સ્ક્લેરેન્કાઇમામાં ક્યારેય પ્રકાશ સંશ્લેષણની પોસિબિલિટી નથી, કેમ કે એમાં ક્લોરોપ્લાસ્ટની ક્યારેય હાજરી હોતી નથી. આ બે વચ્ચેના ડિફરન્સ જોયા પછી હવે આપણે નેક્સ્ટ હમણાં જે સ્ટડી કર્યું એ સ્ક્લેરેન્કાઇમા ફાઇબર અને સ્ક્લેરિડ્સના ડિફરન્સ જોઈ લઈએ. તો ફાઇબર્સ નેરો, ઇલોંગેટેડ અને ફાઇબર જેવા તંતુમય હોય, જ્યારે સ્ક્લેરિડ્સ છે એ શોર્ટ અને બ્રોડ હોય છે. ફાઇબર સામાન્ય રીતે બંડલમાં જોવા મળે છે, જ્યારે સ્ક્લેરિડ્સ એકલા હોય અથવા તો સ્મોલ ગ્રુપમાં હોય છે. ફાઇબર્સ છે એ કોમનલી અનબ્રાન્ચડ હોય છે, જ્યારે સ્ક્લેરિડ્સ બ્રાન્ચડ આપણને બહુ સ્પષ્ટ જોઈ શકાય એવું છે. ફાઇબર્સ જે છે એ મેરિસ્ટેમેટિક ટિશ્યુમાંથી ડેરાઇવ થાય છે, જ્યારે સ્ક્લેરિડ્સ જે છે એ સેકન્ડરી થિકનિંગ, પેરેન્કાઇમાનું સેકન્ડરી થિકનિંગ થઈ અને એ ઓરિજિનેટ થતા હોય છે. આ બે વચ્ચેનો ડિફરન્સ છે. અહીં આપણે સ્ક્લેરેન્કાઇમાનું સ્ટડી પૂરું કરીએ છીએ, અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પ્લાન્ટ ટિશ્યુમાં ઝાયલમ એટલે કે જલવાહિનીનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી માટે થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.